જોહર સાથીઓ, જય માતાજી, રામ રામ મિત્રો। તો જો અત્યારે 4:30 વાગ્યા છે। 4:30 વાગ્યાને હું જાગી અને આપણે સરસ મજાનું હમણાં જીરું પાડવા જવાનું છે, કારણ કે 4:30 થી 11 વાગ્યા સુધી, અને પછી રહ્યા ને 11 થી 100 વાગ્યા સુધી, 100 વાગ્યા સુધી જીરું ઢગલું કરવાનું છે। અને અત્યારે જઈએ છે ને જીરું ઉપાડવા જઈએ છે, બરાબર। એટલે આજે ડબલ નોકરી છે। રૂપિયા પડે આજે 800, 800 રૂપિયા, 850 રૂપિયા। પણ એમ થોડા કે 800 રૂપિયા પડી જાય, આટલા કારણે જાગવું પડે। જો છે ને અંધારું એકદમ। જો હા મારા ગમ દેખાય તો ચાલો આપણે છે ને ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ, અને પછી તમને પાછું છે ને તમે વાડી જઈને દેખાડે, બરાબર। હે જીરું ભેગું કરે તે ને, બરાબર। જરીક ઉકળવા દે શાંતિ। જો તો આપણે ચા પણ ઉકળી રહી છે, બરાબર, મસ્ત મજાની। અને નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ। આપણી ધનનો પૈડી છે આરામમાં, હમણાં એને જગાડું છે। હા, ચા વિના મને ચેન ના આવે। તો ગાઈસ અમે આવી ગયા છે આજે જીરું ઢગલી કરવા, ભેગું કરવા, અને આજે કવિતા પણ છે। જો એક ભાઈની કમેન્ટ હતી, અમારી બાજુ આવો છૂટું રાખે, છૂટા પાથરા રાખે, તો જો અમારે આવા શેરા બનાવે મસ્તીના। આ શેરા મૂકી દેવાના ચલાખાની અંદર, આ ટાઈપના। કોઈ કહેતું જાણે તો જો તમને એમ લાગતું હોય આ ચલાખા કેવા મસ્તીના પાથરા, વેલા એવા હતા। જીરું પાડ્યું અને હવે પાછા જીરું ભેગું કરવાનું, અને મોડેથી હલર આવે તો આ બધું ભેગું કરીએ, અને પછી હલરમાં આપણે કાઢવાનું થાય। આવશે અઠે કઠે જીરું, કુદરતે કહી દીધું છે, બાકી અસર તો આમાંથી કાઢ્યા। જો તો કવિતાના પપ્પા આવે છે, બહુ સરસ ઘરના હે બધા, 3-4 માણસ। સવારના માંડ્યા ને તો હમણાં અમારે હલર ચાલુ કર્યું, ખતરનાક હલર છે ને, મેંદું હાવ ધીમું ધીમું હાલે જો। અને મારે હાળો રહ્યો ને એ હલરમાં ઉપર છે, નવું હલર છે, નવું। હમણાં શરૂઆત કરી એટલે લાગે છે ને, અહીં નાખો ફટાફટ। તો એક જણો ઉપર રહેવાનો, બીજા બધા નાખવાનું।